જય જિનેન્દ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્રના સાધક શ્રીમતી હાહડ શારદાબેન જીતેન્દ્રભાઈ આપની સમક્ષ જૈન ધર્મ વિશે થોડી જાણકારી આપે છે. હાહડ શારદાબેન જીતેન્દ્રભાઈ. નમોકાર મહામંત્ર. પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીની સ્તુતિ. ચોવીસ તીર્થંકરના નામ. અભિનંદન. વાસુપૂજ્ય સ્વામી વિમલનાથ. તમારું નામ શું છે? તમારે શું થવું છે? તમારે ક્યાં જવું છે? મોક્ષનો માર્ગ શું છે? ત્રણ લોક, ચાર ગતિ, ચાર કષાય, પાંચ પાપ,
5 પરમેષ્ઠી, 6 દ્રવ્ય, 7 તત્વ, 8 કર્મો, ધર્મના 10 લક્ષણ, ચોવીસ પરિગ્રહના નામ, મકાન, ખેતર. આહડ શારદાબેન જીતેન્દ્રભાઈ આધ્યાત્મિક સાધના કેન્દ્રના હોનહાર સાધક છે. આહડ શારદાબેન જીતેન્દ્રભાઈનું સમસ્ત પરિવાર, આહડ કીર્તિબેન જીતેન્દ્રભાઈ, આહડ દેવાંગીબેન જીતેન્દ્રભાઈ, આહડ વિશાલભાઈ જીતેન્દ્રભાઈ આધ્યાત્મિક સાધના કેન્દ્રમાં ધાર્મિક અધ્યયન કરે છે. અહીંયા જૈન તત્વજ્ઞાનનો અભ્યાસ કરવાની સાથે સાથે તેમના જીવનમાં ખૂબ જ પરિવર્તન આવ્યું છે. સમસ્ત પરિવાર અન્યાય, અનીતિ અને અભક્ષનો ત્યાગ કરી પોતાના જીવનના સદાચારમય જીવન જીવી રહ્યા છે. માંસભક્ષણ, દારૂ વગેરે જે 7 વ્યસનોનું સેવન જે મહાપાપ કહ્યું છે તેનાથી મુક્ત થઈ જૈન ધર્મના સિદ્ધાંતોનું પોતાના જીવનમાં અનુકરણ અને અનુચરણ કરી રહ્યા છે. આપણે બધા આહડ શારદાબેન જીતેન્દ્રભાઈના પરિવાર માટે ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ અને આશા કરીએ છીએ કે ભવિષ્યમાં પણ એમનું પોતાનું અને પરિવારજનોનું કલ્યાણ કરે અને બીજા જીવોના કલ્યાણમાં પણ પોતે ભાગી બને. ખૂબ ખૂબ આભાર. આહડ શારદાબેન જીતેન્દ્રભાઈ.